જેમને માઇગ્રેનની તકલીફ છે એમણે આયુર્વેદનો આ એક પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. મિત્રો, પહેલાં આપણે સમજીએ કે માઇગ્રેન શું છે. માઇગ્રેનની અંદર જનરલી માથાના એક ભાગમાં દુખાવો વધારે થતો હોય, દુખાવો થાય ત્યારે ઉલટીઓ થતી હોય, ઉલટી થઈ જાય પછી દુખાવો હળવો થઈ જતો હોય છે. જ્યારે ટ્રાવેલિંગ કરવામાં આવે, ફ્રિકવન્ટલી ટ્રાવેલિંગ રહેતું હોય, એ સમયગાળામાં માઇગ્રેનનો દુખાવો વધી જતો હોય છે. સ્ટ્રેસના હિસાબે પણ માઇગ્રેનનો દુખાવો વધે છે અને ફિઝિકલ સ્ટ્રેસના હિસાબે પણ માઇગ્રેનનો દુખાવો વધે છે. તો આ માઇગ્રેનના દુખાવાની અંદર આયુર્વેદમાં આ એક નસ્યનો પ્રયોગ આપેલો છે, જે લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક છે. નસ્યની અંદર ગાયના ઘીના મંડનું નસ્ય કરવાનું છે, એટલે કે ગાયનું ઘી લઈ એને ગરમ કરીને રાખી મૂકવાનું છે. ત્યારબાદ એ ઘીની ઉપર એક તર જેવું પતલું લેયર જામે છે, એને કલેક્ટ કરી, એને ગરમ કરી અને એના ટીપા બનાવી દરરોજને માટે બંને નાકમાં 2-2 ટીપા નાખવા જોઈએ. આ ગોધૃતના મંડનું નસ્ય રેગ્યુલર લેવાથી લાંબા ગાળે માઇગ્રેનના એટેક્સ ઓછા થાય છે અને માઇગ્રેનના માથાના દુખાવામાં પણ રાહત થાય છે. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.